મિત્રો, તમે રોજ ન્યૂઝમાં જોતા હશો કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે। આની પાછળનું મુખ્ય કારણ ઇન્ટરનેશનલ માર્કેટનું પ્રેશર છે। પરંતુ શું તમે જાણો છો કે આપણા ગુજરાતની જમીનની નીચે પણ કાળા સોના એટલે કે ખનિજ તેલનો એટલો મોટો ભંડાર છુપાયેલો છે કે જેણે એક સમયે ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો હતો। અને હવે ભવિષ્યમાં ગુજરાતનો એક એવો વિસ્તાર ભારતનું નસીબ બદલાવા જઈ રહ્યો છે જ્યાં અજબો રૂપિયાનું તેલ હોવાનો અંદાજ છે। આખરે ગુજરાતમાં સૌથી પહેલું તેલ ક્યાં મળ્યું હતું અને હવે કઈ જગ્યાએ ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે, ચાલો જાણીએ આજના શાનદાર વિડીયોમાં। મિત્રો, આઝાદીના થોડા વર્ષો પછી 1950ના દાયકામાં દુનિયા એમ માનતી હતી કે ભારતમાં આસામ સિવાય બીજે ક્યાંય તેલ નથી મળતું, પરંતુ ભારતની નવી બનેલી સરકાર કંપની ONGCના વૈજ્ઞાનિકો કંઈ અલગ જ વિચારી રહ્યા હતા। તેઓ પહોંચ્યા ગુજરાતના ખંભાત ખાતે। વર્ષ 1958માં જ્યારે ખંભાતના લુણેજ ગામ પાસે ખોદકામ શરૂ થયું ત્યારે કોઈને અંદાજો નહોતો કે શું થવાનું છે અને અચાનક જમીનની અંદરથી કાળું પ્રવાહી ફુવારાની જેમ બહાર આવ્યું। આ આઝાદ ભારતની સૌથી પહેલી મોટી ઓઇલ ડિસ્કવરી હતી। આખા દેશમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો કે ગુજરાતમાં તેલ મળ્યું છે। ખંભાત તો માત્ર શરૂઆત હતી, અસલી ધમાકો થવાનો બાકી હતો। વર્ષ 1960માં ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જ્યારે ખોદકામ શરૂ થયું ત્યારે તેલનો આખો સમુદ્ર મળી આવ્યો હતો। અંકલેશ્વરમાંથી મળેલું કાચું તેલ એટલું શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાવાળું હતું કે દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પોતે જોઈને દંગ રહી ગયા હતા। તેમણે આ ફિલ્ડને નામ આપ્યું વસુંધરા, એટલે કે પૃથ્વીમાંથી વહેતી સમૃદ્ધિની ધારા। તે સમયે અંકલેશ્વર આખા એશિયામાં જમીન પરનું સૌથી મોટું ઓઇલ ફિલ્ડ બની ગયું। ત્યારબાદ ગાંધીનગરનું કોલોલ, મહેસાણા અને ખેડા વિસ્તારમાંથી પણ તેલના કૂવાઓ મળતા ગયા। આ તેલને સાફ કરવા માટે 1965માં વડોદરામાં ગુજરાત રિફાઇનરી બનાવવામાં આવી હતી। આજે સ્થિતિ એ છે કે ભારત પોતાની જમીન પરથી જેટલું પણ કાચું તેલ કાઢે છે તેમાંથી લગભગ 30%થી વધુ તેલ એકલું ગુજરાત પૂરું પાડે છે। આ સિવાય જામનગરમાં આવેલી રિલાયન્સ રિફાઇનરી દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે, એટલે જ આજે ગુજરાતને ભારતનું પેટ્રોકેમિકલ કહેવામાં આવે છે। પરંતુ મિત્રો, ખરી મજા તો હવે આવવાની છે। ઇતિહાસ તો બદલાયો હતો પણ હવે ભવિષ્ય પણ બદલવા જઈ રહ્યું છે। ભૂસ્તર શાસ્ત્રીઓ અને ઓઇલ એક્સપર્ટનું કહેવું છે કે ગુજરાતનો કચ્છી બેસિન એટલે કે કચ્છનો દરિયાઈ વિસ્તાર ભારતનો આગામી સૌથી મોટો ઓઇલ અને ગેસ હબ બનવા જઈ રહ્યો છે। કચ્છના ઊંડા સમુદ્રની નીચે અજબો બેરલ તેલ અને કુદરતી ગેસ હોવાના પાકા સંકેતો મળ્યા છે। ONGC અને સરકારી એજન્સીઓ આ વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીથી ડ્રિલિંગ કરવાની તૈયારીઓ કરી રહી છે। જો આ પ્રોજેક્ટ સંપૂર્ણ સફળ રહ્યો તો ભારતની બીજા દેશો પરની તેલની નિર્ભરતા ખૂબ જ ઓછી થઈ જશે અને ભારત આર્થિક રીતે એક મહાન સત્તા બની જશે। મિત્રો, ખંભાત અને અંકલેશ્વરથી શરૂ થયેલી ગુજરાતની આ કાળા સોનાની સફર હવે કચ્છના સમુદ્ર સુધી પહોંચી ગઈ છે। આપણું ગુજરાત માત્ર વેપાર અને સંસ્કૃતિમાં જ નહીં પણ દેશની ઉર્જા સુરક્ષામાં પણ નંબર 1 છે। તમને શું લાગે છે, શું કચ્છમાંથી તેલ નીકળ્યા પછી ભારતમાં પેટ્રોલના ભાવ સસ્તા થશે? તમારી રાય નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।